નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્ર 2ની શરૂઆત કરી. તો આજે ધોરણ 12 SPCCમાં આપણે 1 થી 4 પાઠ અગાઉ ભણી ગયા છીએ. તો હવે આપણે 5મા પાઠથી શરૂઆત કરશું. તો 5મો પાઠ છે ઈ કોમ્યુનિકેશન. ઈ કોમ્યુનિકેશન એટલે શું છે તે આપણે આજે ભણવાનું છે. તેમાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ. તો કે પ્રસ્તાવના: પ્રણાલીગત માહિતી સંચાર એ માહિતી અને સંદેશાની આપ-લે કરવાનો મહત્વનો ભાગ ભજવે છે. માહિતી અને સંદેશો વેપાર વિષયક હોય એટલે આપણે તેને વાણિજ્યિક માહિતી સંચારની ઓળખીએ છીએ. વાણિજ્ય માહિતી સંચારથી તેમને ઓળખીએ છીએ. વાણિજ્યિક માહિતી સંચાર પત્ર વ્યવહાર દ્વારા માલ સામાનની વેચાણ અને ખરીદી, જાહેરાત અને માલ સામાનના વેચાણ અને ખરીદી, જાહેરાત અને ફરિયાદ, ઉઘરાણી અને ઉત્પાદનની ગુણવત્તા અને સેવાઓની કદર અને ટીકા ટિપ્પણીએ કરીએ પછી ઈ કોમ્યુનિકેશન વિશે આ બધું જાણવાનું છે. પરંતુ સમયની માંગ અનુસાર બદલાતા વેપારને પ્રવાહો તેમજ ગ્રાહકોની અપેક્ષાએ ધ્યાન રાખીને માહિતી સંચારની રૂઢિગત પદ્ધતિઓમાં ફેરફાર આવશ્યક બને છે. રૂઢિગત પદ્ધતિઓ જેમ જેમ સમય જશે તેમ તેમ આવશ્યક ફેરફારો થતા રહેશે. વેપાર વિશ્વમાં ખરીદ વેચાણ અને સેવાલક્ષી વેપારની પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. ઘણા બધા એવા વેપારમાં પરિવર્તન આવી ગયા છે. તેથી સામે કદમ મિલાવવા માટે માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓની જાણકારી અને તેનું શક્ય હોય એટલું અમલીકરણ કરવું રહ્યું, જેથી વેપારનો વ્યાપક વધે અને વૈશ્વિક સ્પર્ધામાં આપણે વેપાર ટકી શકે છે. માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને ઈ કોમ્યુનિકેશન ઓળખવામાં આવે છે. શેને? તો કે માહિતી સંચારની આધુનિક પદ્ધતિ અને સેવાઓને આધુનિક પદ્ધતિઓ અને સેવાઓને ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ઈ કોમ્યુનિકેશન એટલે શું અને તેના દ્વારા થતી વેપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સ નામ આપી શકાય છે. વેપારિક પદ્ધતિઓને ઈ કોમર્સ નામ પણ આપી શકાય છે. હવે આપણે જોશું તો કે ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને સમજૂતી આપવાની છે. તો કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખી શકાય છે. ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ ઇલેક્ટ્રોનિક થાય છે. ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા ઈ શબ્દનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઇલેક્ટ્રોનિક્સ થાય છે. ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપ-લે માટે કોમ્પ્યુટર્સ, લેપટોપ, મોબાઈલ ફોન જેવા ઉપકરણો દ્વારા ઇન્ટરનેટની મદદથી ઈમેલ, વિડીયો અને ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન નેટવર્ક કે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ વેપારિક પેઢી અથવા મોટા ધંધાકીય એકમોનો આંતરિક અને બાહ્ય પ્રકારના માહિતી સંચારના ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ વધે છે. વ્યાપ અને તેમના ઉપર થતો પ્રભાવ વધે છે. સરકારી કચેરીઓ, નિગમો, નાણાકીય, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ પણ ખૂબ જ ઝડપથી ઈ કોમ્યુનિકેશન અપનાવવા માંડ્યા છે. ઈ કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઝડપી, વ્યાપક, ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે. વિશ્વના સ્તરે પહોંચી ગઈ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોશું તો કે શું? તો કે ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ. ઈ કોમ્યુનિકેશનનું સ્વરૂપ કેવું હોય છે તેના વિશે આપણને માહિતી મેળવવાની છે. ઈ કોમ્યુનિકેશનમાં ઘણા બધા સ્વરૂપો છે અને દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી, ખર્ચ, સાધનો અને ઉપકરણો, તેની પદ્ધતિઓ અને
મર્યાદાઓ અલગ અલગ છે. ઘણા અને ધંધા અને વેપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થાને પોતાના વેપાર અને સેવાઓ લક્ષ્યમાં રાખી ઈ કોમ્યુનિકેશનનો એક અથવા એકથી વધુ સ્વરૂપનો જરૂરિયાતો પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. ઈ કોમ્યુનિકેશનના મુખ્ય નીચેના 6 સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે. કેટલા? 6 સ્વરૂપને મુખ્ય ગણતરીમાં લેવામાં આવે છે. તો કે જોઈએ, પહેલો ઈમેલ, બીજો ઇન્સ્ટન્ટ મેસેજીસ, ત્રીજો વેબસાઇટ, ચોથો વિડીયો, પાંચમું ઓડિયો અને છઠ્ઠો ટેક્સ્ટ મેસેજીસ. તો હવે આપણે શરૂઆત કેનાથી કરવાની થશો કે ઈમેલ. અને જે પૈકી ઈમેલ અભ્યાસક્રમમાં હોવાથી તેની વિગતવાર સમજીશું. અભ્યાસક્રમમાં વિદ્યાર્થી મિત્રો એક જ છે. શું છે? તો કે ઈમેલ. ઈમેલને જ ખાલી આપણે અભ્યાસક્રમમાં લેવાનું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ઈમેલ અભ્યાસમાં હોવાથી તેની વિગતવાર આપણે સમજીશું. તો ઈમેલ શું છે? તો કે ઈ કોમ્યુનિકેશનમાં ઘણા બધા પ્રકારોમાં એક મહત્વનો પ્રકાર એટલે ઈમેલ. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્ર વ્યવહારના મહત્વના માધ્યમ તરીકે થાય છે. મહત્વના માધ્યમ તરીકે વિદ્યાર્થી મિત્રો તમે તો જાણતા જ હશો, કારણ કે 12મા ધોરણના વિદ્યાર્થી એટલે ઉંમર નાની ન કહેવાય, મોટી કહેવાય, એટલે ઈમેલ વિશે સમજતા જ હશો. પરંતુ આપણે વધુ એક સમજી લઈએ. સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા માહિતી અને સંદેશાની આપ-લે થતી હોય છે. તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહાર ઈમેલથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામ ઈમેલથી ઓળખવામાં આવે છે. ઈમેલ એટલે પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ. ઈમેલ સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો માટે અથવા તો અંગત અને સંસ્થાકીય માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. ઈમેલ રૂઢિગત પત્ર કરતાં વધુ સાહજિક રીતે લખાય છે. વધુ સાહજિક તરીકે તેને લખવામાં આવે છે. હવે આપણે જોશું ઈમેલનું સ્વરૂપ. ઈમેલનું સ્વરૂપ કેવું હોય? તો કે ઈમેલ મોકલનારનું પોતાનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. સામે મોકલનારનું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. આનું ઈમેલ પણ હોવું, મોકલે એનો પણ ઈમેલ અને મોકલે એનો પણ ઈમેલ અને સામે મેળવનારનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. અને જેને ઈમેલ મોકલવાનું છે તેનું પણ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. ઈમેલની સેવાઓ આપતી ગૂગલ અથવા યાહૂ જેવી કંપનીની સાઇટ પર જઈને તમને અનુકૂળ હોય તેવું એડ્રેસ પસંદ કરી ઈમેલ એકાઉન્ટ્સ ખોલાવવું પડે છે. ઈમેલ સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલના ઉપભોક્તાઓએ પોતે પસંદ કરેલ સાંકેતિક ભાષા દ્વારા પાસવર્ડ નિયત કરવાનો હોય છે. પોતાના પાસવર્ડ પ્રમાણે તે નિયત કરવાનું હોય છે. આ પાસવર્ડનો ઉપયોગ કરી પોતાના ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચે છે. ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર અને મેળવનાર એમ બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જોઈએ. એ તો તમે જાણો જ છો કે મોકલનાર અને મેળવનાર બંને ઉપર ઇન્ટરનેટની સુવિધા ચાલુ હોવી જોઈએ, સગવડ હોવી જોઈએ. એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટરથી મોબાઈલ ફોનમાં, મોબાઈલ ફોનથી કોમ્પ્યુટર અને મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ મોકલવા અને પ્રાપ્ત કરી શકાય છે. મોબાઈલ દ્વારા, મોબાઈલથી મોબાઈલ, મોબાઈલથી કોમ્પ્યુટર, કોમ્પ્યુટરથી મોબાઈલ વગેરે ઈમેલ મોકલી શકાય છે. હવે જોશું આપણે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો કે 1. ઈમેલમાં લખનાર અને મેળવનારના પત્ર વ્યવહારના સરનામા બદલે ઈમેલ એડ્રેસનો ઉપયોગ થાય છે. સરનામાના બદલે ઈમેલ એડ્રેસનો ઉપયોગ થાય છે. 2. ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય તેમના ઈમેલ એડ્રેસ CC અંતર્ગત લખવાના હોય છે. બધા મેળવનારનું એકબીજા અંગે જાણ થાય છે. CCમાં એકથી વધારે ઈમેલ લખવા હોય તો તેનો CCમાં ઉપયોગ થાય છે. CC કરી અને કાર્બન કોપી એને કહેવામાં આવે છે. 3. ઈમેલ મેળવનાર બધા પૈકી અમુક મેળવનાર બીજા કોને ઈમેલ મોકલ્યો છે તે અંગેની જાણ ના થાય એનું જો ઈમેલ લખનાર
ઈચ્છા હોય તો તેમને એડ્રેસ BCC અંતર્ગત લખવાના હોય છે. જો કોઈને જાણ ન કરી હોય કે આ મેલ કોને કોને લખ્યો છે, દાખલા તરીકે જગદીશભાઈએ મેલ લખ્યા છે, પછી એમાં મોહનભાઈ, રમેશભાઈ, કરણભાઈને બધાને લખ્યા છે, તો જે લખનાર છે એમને ખ્યાલ ન પડવી જો લખનાર છે એ એવી રીતે BCCમાં રાખશે તો જે મોહનભાઈ, કરણભાઈ છે તેમને કોઈને ખ્યાલ નહીં પડે કે મોહનભાઈ ખોલી નહીં શકે કે કરણભાઈને મોકલ્યો કે નહીં, અને CCમાં એને ખ્યાલ પડી જશે. 4. ઈમેલની તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, પરંતુ ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય આપોઆપ આવી જાય છે. તેમાં સમય અને તારીખ ઓટોમેટિક આવી જાય છે. 5. ઈમેલમાં વિષય આવશ્યક લખવો જોઈએ. વિષય સબ્જેક્ટ ખાસ લખવો જોઈએ. 6. ઈમેલમાં સંબોધન હોવું જરૂરી છે. સંબોધન પણ હોવું ખૂબ જ જરૂરી છે. ઈમેલ લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. ઈમેલનું લખાણ હંમેશા ટૂંકું અને સ્પષ્ટ સારું એવું હોવું જોઈએ. 8. ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પોતાનું પૂરું નામ, કંપની તથા સંપર્કની વિગતો પણ લખવી જોઈએ. 9. સંપર્કની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી જ તૈયાર કરી હોવું તો દરેક ઈમેલમાં આપોઆપ સામેલ થઈ જશે. આપોઆપ તેના ઉપર સામેલ થઈ જશે. 10. ઈમેલમાં જોડાણ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો મોકલી શકાય છે. લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્ર પણ મોકલી શકાય છે. 11. ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હોય તો તેનો ઉલ્લેખ કરવો જરૂરી. જોડાણનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી બની રહે છે. 12. ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલવો જોઈએ. તેના બાદ તે ઈમેલ મોકલાવવો જોઈએ. હવે જોશું આપણે આગળ જતા હોય તો ઈમેલનું એક ઉદાહરણ જોઈશું. એમાં આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોઈડા 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. તેના વિશે આપણે આજે માહિતી મેળવવાની. 2 કરીને જોઈ લો મેલ એડ્રેસ અને ફોર્મ. આલ્ફા સાયકલ્સ yahoo.com, healthyvibes@gmail.com. વિશે જુઓ. સાયકલ ખરીદવા માટેનું ઓર્ડર. શ્રીમાન, લેડીઝ, શ્રીમતી, શ્રીમાન, એ તો તમે જાણી જ ગયા છો. આપની ગુણવત્તા અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલો અમારા ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત છે અને અમારા વિસ્તારની હેલ્ધી સાયકલ્સનું વેચાણ વિશેષ થાય. જૂન મહિનાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે. ₹2600ની કિંમતવાળી સ્માર્ટ સાયકલ સ્માર્ટ બોય સાયકલ્સ મોડલ નંબર SB18 200 નંગ અને ₹2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ સાયકલ મોડલ નંબર SB18 100 નંગ સત્વરે મોકલી આપશો. જલ્દીથી મોકલી આપશો. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલવું, જેનું નાણાં ચૂકવણી અને આપ બેંકના ખાતામાં દિન 7માં ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દઈશું. આ ઓર્ડર પ્રમાણે સાયકલ આપ ઝડપથી મોકલશો તેવી અપેક્ષા છે. રોમિન સોની, માલિક, આલ્ફા સાયકલ્સ, પંચબતી, ભરૂચ. મોબાઈલ નંબર XYZ. જોયું વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ લો, એક વખત જોશો એટલે તમને ખ્યાલ આવી જાય. સાવ ઇઝી છે. નોર્મલી લખવાનું છે. ટૂંકું, સ્પષ્ટ અને ટૂંકું હોવું જોઈએ. શું તો કે લખાણ. હવે 2 જોશું આપણે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકો જાણ કરતો ઈમેલ એડ્રેસ લખો. જો હવે CCમાં લખ્યો છે એટલે બધીને જશે. વિષય વાણિજ્યક પત્ર વ્યવહાર વિશે
મીટિંગ, વાણિજ્ય પત્ર વ્યવહારની મીટિંગ છે. બ્લુ પ્રિન્ટ વગેરેની જોડ જાણકારી આપતો પત્ર. જો સાહેબ શ્રી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર ઘણા બધા વિષયોની આપની સેવાઓને લાભ મળી છે. અહીં આભાર માનીએ છીએ કે હાર્દિક નોંધ લઈએ છીએ કે આપ શ્રી બાબતો અંગે વિદિત હશો કે જૂન 2017 થતા શૈક્ષણિક સત્રની ધોરણ 12નો નવો અભ્યાસક્રમ અમલીકરણ બનાવવામાં આવ્યો. તે પ્રમાણે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા. હું જલ્દીથી વાંચું છું કારણ કે સેમ જ છે. આ તો તમને ઉપર માહિતી આપવાની છે. હવે આમાં શું ફરક છે? સીસીમાં લખ્યું છે કારણ કે એકથી વધુને મોકલવા છે. શિક્ષકો ઘણા હશે વાણિજ્યના, તો તેમને મોકલવાના હશે. એટલે નવા અભ્યાસક્રમના પ્રમાણે પાઠ્યપુસ્તક તૈયાર કરવા માટે આપણે વાણિજ્યક પત્રવ્યવહાર વિષયને લેખક તરીકે પસંદગી થઈ છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની બ્લુ પ્રિન્ટ બનાવવા અને તેને સંલગ્ન કાર્ય વહેંચણી અંગે મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 22મી માર્ચ 2016ના રોજ બપોરે 1 કલાકે મંડળના સભાગૃહમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હાજર રહેતા વિનંતી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર નિયમાનુસાર આ મીટિંગને હાજર રહેવા ટીએ અને ડીએ આપવામાં આવશે. એટલે ટીએ ડીએ એટલે કે ભાડું, ખર્ચ, ખાવાનું ખર્ચ અને ભાડું આપવામાં આવશે. આપ સહકારની અપેક્ષા. ચિરાગ પટેલ, સંયોજક કોમર્સ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી. મોબાઈલ નંબર XYZ. હવે આમાં શું અલગ છે તો કે સીસીમાં લખે છે, સીસીમાં લખે છે એટલા માટે. હવે આપણે જોવાનું છે, મેલ સાવ સામાન્ય જોઈ ગયા. હવે આપણે આમાં જાણો છે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો. તો કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને ઇન્ટરનેટને કારણે માહિતી સંચારના ક્ષેત્રે ખૂબ જ મોટા અને ક્રાંતિકારી ફેરફારો થયા છે. આધુનિક કર્તાઓ પ્રવાહો માહિતી સંચારના ક્ષેત્રો વિકસાવી. ઈ કોમ્યુનિકેશન ઉપયોગ જુદા જુદા સ્વરૂપમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં બહોળો પ્રમાણ થવા માંડ્યો છે. ધોરણ 12ના અભ્યાસક્રમમાં નીચેના મુજબના ઈ કોમ્યુનિકેશન પ્રકાર સમાવિષ્ટ કરવામાં આવ્યા. 1. ઈ કોમર્સ. 2. ઈ બેન્કિંગ. 3. ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સ. 4. ઈ ટ્રેડિંગ. 5. ઈ ઓક્શન્સ. 6. ઈ ફાઇલિંગ. 7. ઈ બુકિંગ. 8. ઈ સ્ટેમ્પિંગ અને 9. ઈ ગવર્નન્સનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે અહીંયાથી શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો આપણે ઈ બેન્કિંગથી શરૂઆત કરીશું. ઈ કોમર્સથી આપણે શરૂઆત કરીશું. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમનો ઉપયોગ કરી ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિ ઈ કોમર્સ કહેવામાં આવે છે. ઈ કોમર્સની ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખી શકાય છે. ઓનલાઈન શોપિંગ તરીકે પણ તેનાને ઓળખી શકાય છે. વેપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદનો અથવા સેવાઓનું જે તે વેબસાઇટ પર કે ટેલિવિઝન પર નિર્દેશિત કરી ઓનલાઈન ઓર્ડર આપવાની જણાવે છે. વેબસાઇટ ઉપર જઈને મોબાઈલ ફોન એપ દ્વારા, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા પણ આ પ્રકારનું ખરીદ વેચાણ કરી શકાય છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા કેશ ઓન ડિલિવરી COD દ્વારા નાણાંની ચૂકવણી કરી શકાય છે. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે અને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. ઈ કોમર્સ વેપારિક પેઢીની ગ્રાહકો સાથે B2B અને B2C અને ગ્રાહકો સાથે કરી શકાય છે. C2Cનો સમાવેશ પણ કરી શકાય છે. હવે જોશું આપણે ઈ બેન્કિંગ તો કે બેંક અથવા નાણાકીય
સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિની લેવડ દેવડની નાણાંની લેવડ દેવડ કરી શકાય છે. તે પ્રકારની બેન્કિંગ સેવાઓ ઈ બેન્કિંગની ઓળખી શકાય છે. ઈ બેન્કિંગથી તેને ઓળખી શકાય. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ કે વર્ચ્યુઅલ બેન્કિંગથી પણ ઓળખવામાં આવે છે. ઈ બેન્કિંગ સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. બેંક જરૂરી બાબતોની ચકાસણી કરી ઈ બેન્કિંગ માટે પિન આપે છે, જેના દ્વારા બેંકનો ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો કે બેંક સાથે અને અન્ય બેંકો કે સંસ્થાઓ સાથે કરી શકાય. આ જ પ્રકારની કાર્યવાહી કરીને જ્યારે મોબાઈલ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવે ત્યારે તેને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગમાંથી પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે ECS ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસ. ECS ટૂંકમાં એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિ ખાતેદાર બેંકનો ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે છે, તેને ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ માટે ECS ઉપયોગી છે. મોટી સંસ્થાઓ પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ અને અન્ય પ્રકારની નિયમિત સમય થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકોનું વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નિયમિત સમય થતા નાણાકીય વ્યવહારો માટે ECSનો ઉપયોગ કરે છે. ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા કરવામાં આવે છે. તેમની જાણ તેમને SMS દ્વારા કરવામાં આવે